કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે એ સાથે જ પાણીની એક નીત નવી વાત। વિજ્ઞાન કહે છે કે ધરતી પર ભૂત પ્રેત કે આત્મા જેવું કંઈ નથી, પરંતુ ક્યાંક અંધશ્રદ્ધા એટલી હદે હોય છે કે લોકો માનવા જ તૈયાર નથી કે ભૂત કે પ્રેત આત્મા નથી। આવો જ એક કિસ્સો હાલ મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યો છે। જિલ્લામાં એક એવી જગ્યા છે જ્યાં લોકો આત્માઓ માટે પાણીની બોટલ અને પાણીના પાઉચ મૂકે છે। લોકોનું માનવું છે કે અહીં આત્માઓ પાણી ઝંખી રહી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। આત્માઓ પીવે છે પાણી। દ્રશ્યોમાં દેખાતી આ પાણીની બોટલો અને પાઉચ જોઈને તમને થશે કે કાળઝાળ ગરમી પડી રહી છે, તેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા લોકો માટે પાણીની વ્યવસ્થા કરાઈ હશે, પરંતુ તેવું નથી। ન તો કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા પાણી મૂકવામાં આવ્યું છે કે ન તો કોઈ રાહદારીને પીવા માટે પાણી મુકાયું છે। આ પાણી છે આત્માઓ માટે। આ પાણી મૃતકોની આત્માઓને પીવડાવવા માટે છે। મહેસાણા જિલ્લાના મોઢેરા પાટણ રોડ પર સ્થિત આ જગ્યા પર જે લોકો પસાર થાય તેઓ પાણીની બોટલ અથવા તો પાણીના પાઉચ મૂકતા જાય છે। લોકોને એવો ભાસ થઈ રહ્યો છે કે અહીં આત્માઓ પાણી માટે તરસી રહી છે। કોઈ પણ વ્યક્તિ નીકળે બધા વ્યક્તિ અહીંયા દર્શન માટે રોકાય છે અને પાઉચ માટે અહીંયા ચડાવે છે, અને એવું કહેવાય છે કે એ વખતે છોકરા પાણી માટે બૂમ પાડતા હતા અને પાણી નહોતું મળ્યું અને એમનું મૃત્યુ નીપજ્યું હતું। ત્યારથી લોકો અહીંયાથી ગમે તે નીકળે તો પાણી અહીંયા ચડાવે છે। આત્મા ઝંખી રહી છે પાણી। હવે લોકો આ સ્થળે પાણી કેમ મૂકે છે તે પ્રશ્ન આપના મનમાં મૂંઝવતો હશે, તો તેની હકીકત અમે આપને જણાવીએ તો વાત છે વર્ષ 2013ની। આ સ્થળ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 6 લોકો મૃત્યુ પામ્યા હતા। સ્થાનિકોના કહેવા અનુસાર અકસ્માત થયો ત્યારે મૃતકો છેલ્લા શ્વાસ સુધી પાણી માંગી રહ્યા હતા, પરંતુ તેમને પાણી મળી શક્યું ન હતું અને તડફડિયા મારતા તેઓ મોતને ભેટ્યા હતા। બસ ત્યારથી લઈને આજ દિન સુધી અહીં લોકોને ભાસ થાય છે કે મૃતકોની આત્માઓ પાણી માંગી રહી છે। જો કે એવું પણ લોકોનું માનવું છે કે આત્માઓ લોકોની માનતા પણ પૂર્ણ કરે છે, તેથી લોકો પાણીની બોટલ કે પાઉચ ચડાવે છે અને માનતા પણ રાખે છે। 21/5/2013ના રોજ જાન જતી હતી, એમાં અમારા કુટુંબની કાકાના છોકરાની જ હતી। એમાં અલગ લક્ઝરીની વ્યવસ્થા હતી અને બીજા જે 10-11 જણા હતા એ રિક્ષામાં આવતા હતા। એમાં 4 છોકરા હતા અને 7 જણ મોટા વ્યક્તિ હતા। એમાં અમારા 6 જણના મૃત્યુ નીપજ્યા હતા। એમાં એક ભાણાભાઈ હતા, એક કાકાનો છોકરો હતો, બીજા અમારા કાકા હતા, માસીનો છોકરો, અને એક અમારા સગા મોટા ભાઈ હતા। તો સામેથી વોક્સવેગન ગાડી આવી અને ટક્કર મારી અને એ વખતે મૃત્યુ નીપજ્યું હતું, જે અહીંયાથી અમુક લોકોના લીમડા માટે ટક્કર વાગીને માથે વાગીને મૃત્યુ થયું હતું। ગુંજારા ગામથી જાન જતી હતી સુનસરામપુરા, ત્યાં આ લોકોને સીએનજી રિક્ષા હતી અને આથી હોમેથી ગાડી આવતી હતી, પછી આ લોકોને કને એક્સિડન્ટ થયું। એમાં 4 તાત્કાલિક ઘટનાસ્થળે મોત થયા અને 2 બાળકો બચ્યા હતા, તે અંદર તરફડિયા મારતા। તે હાજર હતો, ગોગા ફાર્મમાં ચોકીદાર છું। એ લોકોને ઉશ્કેરી હું ત્યાં લાવ્યો, લીમડા નીચે ઊંઘાર્યા પછી 10 ફૂટ અધર ઊંચા થવા માંડ્યા, 5-5 ફૂટ ઉલાડવા માંડ્યા। મેં બહાર ધીરા એટલે છોકરો પાણી તરફડિયા મારે કે પાણી પાઉં, પાણી કોઈ આવ્યું નહીં, એટલે એ લોકો તરફડિયા મારીને ઓફ થઈ ગયા। કોણ સાચું, વિજ્ઞાન કે અંધશ્રદ્ધા? કોઈને પણ પાણી પીવડાવવું ખોટી વસ્તુ નથી, પણ જે લોકો આ ધરતી પર જ નથી તેમના માટે પાણી મૂકવું તે અંધશ્રદ્ધા નથી। અહીંના લોકો આને અંધશ્રદ્ધા નહીં પણ માન્યતા ગણી રહ્યા છે। સાથે તેવું પણ કહી રહ્યા છે કે આત્માઓ અમારી માનતાઓ પૂર્ણ કરી રહ્યા છે। હવે એ સમજવું અઘરું છે કે વિજ્ઞાન મોટું કે અંધશ્રદ્ધા। કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા।